નમસ્કાર મહામંત્રનું જે આયોજન કરવામાં આવ્યું છે આખા વિશ્વની અંદર, એ લગભગ મારા જાણવા પ્રમાણે પહેલી વખત થઈ રહ્યું છે. આયોજન કરતા જીતો છે. જીતોએ પણ એક અદ્ભુત કામ ઉભાર્યું છે, જેની હું અનુમોદના કરું છું. નમસ્કાર મહામંત્ર એક સમુદાયનો નહીં, એક કચ્છનો નહીં, પણ બધાનો છે. ભગવાન મહાવીરના જેટલા અનુયાયી છે, બધા જ અનુયાયી માટે નમસ્કાર મહામંત્ર એક પરમ પવિત્ર, આદરણીય રહેલો છે. અને બધા જ સંપ્રદાયો કે બધા જ ગચ્છો નમસ્કાર મહામંત્રની સાધના કરતા હોય છે. આવા નમસ્કાર મહામંત્રની સાધના જે કરાવવામાં આવી રહી છે, સર્વ મંત્ર શિરોમણી, જેની અંદર 14 પૂર્વનો સાર કહેવામાં આવ્યો છે, એવો આ મહામંત્ર જ્યારે ભાવપૂર્વક ગણવામાં આવે છે, ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવે છે, ત્યારે ગમે તેવા પ્રકારની વિકટ પરિસ્થિતિનું પણ નિવારણ થઈ શકે છે. આજે વિશ્વની અંદર ચારે બાજુ યુદ્ધનું વાતાવરણ છે, કુદરતી આપત્તિઓનું વાતાવરણ છે, જગત અશાંત છે, લોકો અનેક પ્રકારના દુઃખોથી ઘેરાયેલા છે. સુખ શાંતિ ચાહતા એવા લોકો શાંતિનો માર્ગ ગોતીને ભાગી રહેલા છે. એવા સમયે આ નમસ્કાર મહામંત્ર કદાચ બીજા જૈન સિવાયના કોઈ પણ વ્યક્તિઓને, ભગવાન મહાવીર શાહના અનુયાયી સિવાયના કોઈ પણ વ્યક્તિઓને ન આવડતો હોય, તો પણ એની રહેલી ઉર્જા, એની શક્તિ ચારે બાજુ જ્યારે વ્યાપ્ત થાય છે, ત્યારે નહીં જાણતા નહીં ગણતા એવા વ્યક્તિઓને પણ આ નમસ્કાર મહામંત્રની ઉર્જા સુખ શાંતિ આપનારી બને છે. એવો આ નમસ્કાર મહામંત્ર જ્યારે ભાવપૂર્વક આપણે કરશું, ત્યારે મને લાગે છે કે આપણે તો એને જન્મથી જ પ્રાપ્ત કરેલો છે અને આપણે કરીએ છીએ, પણ જ્યારે એક સમૂહની રીતે આ મંત્ર જ્યારે ગણાતો હોય, ત્યારે એની અંદર એક અપૂર્વ શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ અપૂર્વ શક્તિ જે ઉત્પન્ન થાય એ સૌને માટે લાભ કરતા બને છે. જેમ ચોમાસાની અંદર આકાશમાં વાદળો ઘેરાય અને ઘેરાય પછી એમ લાગે કે હવે વરસાદ જરૂર પડશે, ત્યારે એ કાળા ધીવાંગ એવા વાદળો જ્યારે વરસે, ત્યારે એક ગામમાં નહીં, એક શેરીમાં નહીં, એક ખેતરમાં નહીં, પણ ચારે બાજુ વરસીને ઠંડક પણ આપે છે, પાકને જીવન પણ આપે છે, અને સુંદર વાતાવરણનું સર્જન જેમ કરે છે એ કુદરતી છે. એવી રીતે નમસ્કાર મહામંત્ર પણ એની ઉર્જા, એની શક્તિ ચારે બાજુ આવા પ્રકારના સુંદર વાતાવરણનું સર્જન કરશે, એ ચોક્કસ વિશ્વાસપૂર્વક અમે માનીએ છીએ. આ આયોજન સફળતાપૂર્વક પસાર થાય અને થોડા સમય પછી વળી પાછું એની ઉર્જા, એનું અનુસંધાન ચાલુ ને ચાલુ રહે, એવું આયોજન ફરી વાર પણ થાય, એ ખરેખર આદરણીય છે, ઈચ્છનીય છે. અને એક વાર આની અંદર સફળતા જો પ્રાપ્ત થઈ જાય, થશે, અવિશ્વાસ છે, એ થઈ જાય તો સમય જતાં બીજી વખત પણ આવી રીતે અનેક દેશોની અંદર જ્યાં જ્યાં ભગવાન મહાવીરના અનુયાયી રહેશે, એ બધા જ ભેગા થઈને આવા નમસ્કાર મહામંત્રની ગણવાપૂર્વક એની ઉર્જા ચારે બાજુ ફેલાવે અને પોતાના જીવનમાં પણ પ્રાપ્ત કરે. એમના ઘરની અંદર શાંતિ મળે, યા દેશે ક્યાં શાંતિ મળે, આજુબાજુમાં શાંતિનું વાતાવરણનું સર્જન થાય, એવા પ્રકારનો ભાવ અમે વ્યક્ત કરીએ છીએ. અને આ જીતોને ખરેખર અમે એવા આશીર્વાદ આપીએ છીએ, તમે જે કાર્ય ઉપાડ્યું છે વર્તમાન સમયની અંદર અનુરૂપ છે, અને વર્તમાન સમયની તકલીફ હોવાના કારણે લઈને એનો યશ કહો, એનો લાભ કહો, એ બધો જ જીતોને પ્રાપ્ત થશે એવું અમે ચોક્કસમાં. 9મી એપ્રિલે અહીંયા જે ગ્રાઉન્ડની અંદર સકલ સંઘને હજારોની સંખ્યામાં એકત્રિત કરીને અનેક સંપ્રદાયના ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં આનું આયોજન જે કરવામાં આવી રહેલું છે, એ પણ એક એકતાનું કારણ બની રહેશે. અત્યારે એકતાની પણ આવશ્યકતા છે, સમન્વયની પણ આવશ્યકતા છે, અને બધા જ સંપ્રદાયો
કદાચ પોતપોતાની માન્યતાઓ ભલે રાખે, પણ છેવટ ભગવાન મહાવીરના અનુયાયીઓ છે. ભગવાન મહાવીરે બતાવેલો રસ્તો ગ્રહણ કરે છે. કદાચ ક્રિયામાં, વિધિમાં, માન્યતામાં થોડો તફાવત હશે, પણ ભગવાન મહાવીર માટે તફાવત નથી. ભગવાન મહાવીરે બતાવેલા નમસ્કાર મહામંત્ર માટે તફાવત નથી. ભગવાને બતાવેલા ધર્મ માટે તફાવત નથી. એવા સર્વગુરુ ભગવંતો આ એક સ્ટેજ પર વિરાજમાન થઈને એકતાનું પણ દર્શન કરાવશે, નમસ્કાર મહામંત્રના મહત્ત્વને પણ સમજાવશે, એનો કેટલો પ્રભાવ છે એનું માર્ગદર્શન પણ આપશે. અંતમાં આ 9 એપ્રિલના દિવસે આખા વિશ્વની અંદર આ કાર્ય થઈ રહેલું છે. વધારેમાં વધારે સંખ્યાની અંદર જોડાઈ અને આ અવસરને સફળ બનાવવાનું કામ કરે એવા મંગલ આશીર્વાદ છે.